એટલે શું જવાનું છે બાબુના ગલ્લે તારા જો કહેવાના આવશે કે સતુરજી નો વ્યવહાર બરોબર નહીં લે હા એટલા પૈસા ટાઈમ હાલતો નહીં પછી એમ જ કહું કે કને પૈસા નહીં આલે ટાઈમ એમ કે છે એટલે આબરૂ કાઢતો તો તારી એટલા માણસો હતા ખબર છે તને અલે આબરૂ તો તું મારી કાઢી નાખી તને મૂર્ખા એક તો એ તું તો કી આયો હટલાણે બે ત્રણ જગ્યાએ કી આયો છે લે કો મારી આબરૂ નહીં લે એટલા પૈસા આલવાન રાખ કોક ને પૈસા આલવાન રાખ તારા જો પંચાયત કરવાની હું પૈસા આલું ના આલું તારા જો પંચાયત કરવાની આલ બધી ખુશી એ તો મારી વાત છે તારા જો પંચાયત પણ તારા પંચાયત અરે તો પંચાયત સતુરજી અરે દારો જલ્દી કોરે કિલે ઓલે તો અરે પંસાઈ કોરે છે એટલા કને કીસે લે મૂર્ખા no. કાકો માં સામે એમ વાડે કાકો બે હમ ભાઈ ગયો છે ખાટલો પેલો પડે છે ને કયો આ ખાટલો રહ્યો ખાટલામાં હું ચાલુ ગળવાળો માણસ ચાલુ ગળવાળો મારી ગયો દુશ્મનો વધી ગયા છે પેલા મહારાષ્ટ્રની ભાઈબાની જૂની હતી તોય શું કરવાનું જીગા શું જી આવ્યો લે શું જી આવ્યો તું અલે No. અલે હું છું છે યાર કે અરે ધોળો લુગડો વાળો પણ છું છે અલે હું છું છે કે No. દાડો હું આખો દાડો ભાઈ પેલાની પથારીમાં મારતા આખો દાડો જતો રહ્યો છે જાનો જુઓ તાણે ભાઈ મારું જ નામ લઈને ફરે કરવાનું લે આખા ગામમાં દુકાને મારી છે આબરૂ જ નહીં રાખી તાણે ખરેખર ઠીક તો મને કંટાળો આવી ગયો છે તો નાખું એ મારતા હું નાખું દોરો ને તો મૂર્ખા કેટલા પપ્પાએ મારી વાત તમને શું થવું લે દોડો તો શું પણ ખરેખર આજનો દાડો આખો દોડામાં દમ તૂટી ગયા છે એક તો પેલો આવ્યો છે પેલો એ મારે છે અને જીગલા ને શિખર હું વેર રહી જાય છે ખબર જ નહીં પડતી ઉભા કોટોમાં દોડાયો છે બોલો અને હું આને એને ખબર ના પડે લે શિખર મને લાગે છે પેલા જ મોકલ્યો હ શંકા એરો તો પોકી વળતો નહીં પાછો તાણે હું એટલા સોય પોકી ના વાળો એટલે ગોમનો છોકરો મોકલવાનો લે એટલા ખબર નહીં પડતી લે જીગલાન હું લેવા મોકલ્યો છે તું પોકી નતો વળતો એટલે જીગલાન મારવા મોકલ્યો છે મોટા વી નતા વળતા ને જીગલા સાહેબ મોકલી દીધા છે લે એટલે આજે મારામાં તાકાત છે લે તને મારવો નહીં કોઈ મોટી વાત નહીં તારે કોઈ સતુરજીને પેલા આફો મારો કોઈ મોટી વાત નહીં લે મૂર્ખા છોકરોનું ગમનો મોકલે છે કેને મોકલ્યું મી તું જીગાને મોકલીને મને ઓર હતર કેટલો દોડાયો છે તને ખબર છે પેલો આ મારા ધોરણ સારે નાખતો તો ખરેખર જીગાઈ મને એવો માર્યો છે એટલે જીગો કદી મારા પર વોકડી ના ઉપાડે લ્યા એની જગ્યાએ ધોકા ઉપાડે છે ધોકા એટલે જીગાઈ તને માર્યો છે જીગાઈ બરોબર માર્યો છે એટલે ખરેખર કોટન કેળામાં તો હોળ પડી ગયા છે ધોકે મંડી પડ્યો છે મૂર્ખા એ મને કીધું હોત કે ખરેખર તારો પોળો ફાડી નાખવો છે તો હું મારો ધબ્બો કાઢી નાખો કે લે પોળો ફાડી નાખ કેમ કે આપણી ભાઈબંધી છે લ્યા તને હું પોળો ના ફાડવા જો તો મારી ભાઈબંધી લાશે લ્યા હું વાત કરું છું મૂર્ખા
એક વાત કયો તને આવો માર્યો તો લે મુએ અલા જીગાઈ મને એ માર્યો છે હા તાણે મને એ દોડાયો છે પેલા ઉકાળામાં બરોબર એ તું જોવો ને કોટા કોટી થઈ ગયો તો બેહી બેહીને કોટા વેણતો તો બોલ ખરેખર જીગાઈ પહોળો હોને ફાળ્યો છે પણ કહેતા નહીં હવે કહીશ જીગાઈ મને એ માર્યો છે એટલે હું નહીં મોકલી જીગાને એટલે તને શેમ માર્યો લે તી હું બગાડ્યું તેનું કોઈ હું એ કોઈ બગાડ્યું નહીં તો બગાડ્યું તો મીએ નહીં તાના આરો મારી સમજો એ ખબર પડતી નહીં મારા ઢોર તરસ્યો છે લે ચોકડ કોઠી છે કોણી પાવાય છે એમ કઈ ગઉં પેલો તો ધોકો લઈને ફરી વળા જવું કરવાનું હું તો નાઠો દેતર મોલ્યા ઈ હેતર બેહ્યો છે રોય હા ઈ બેહ્યો છે અમે ઈ હતો જે ઈકણ મને માર્યો છે ઈકણ બેહી રહ્યો છો બેહી રહ્યો ખબર નહીં પણ હું જવાનો નહીં ઘેર અમે એમ એટલે એ ખબર પડતી નહીં કારો આપણને મારે છે મને એ ખબર પડતી નહીં પોપટલાલને આપણો કોઈ વેર ખરું પોપટલાલ ને આપણા કોઈ એ ઉઘરોણી હતી પણ એ તો પૈસા પટી ગયા હતા આપણા તો પોપટલાલને શું વેરવાળો પણ શું છે પોપટલાલ ના બધું શું કરવાનું આવે છે એટલે અર્જનજી સતુજી મારવાનું શું આવશે લે નક્કી ભાઈ બન વાંડે છે ને એ આપણને મારવા જ મોકલ્યા છે, બોલ ખરેખર જો આ પોપટલાલ લોક બધો નાટક હે ને તો ખરેખર કો તો આ બે ટાઈગરો નહીં કો તો પોપટલાલ નહીં લેહટ પોપટલાલ નહીં હા તાણ હું એ આટલા દાડા તો ખરેખર હું ડાયલોગ જ મારતો હતો કે એકી કોની પહોળો ફાડી નાખું પહોળો ફાડી નાખું એમ પણ જો આજ ખરેખર આ પોપટલાલનું નાટક હે ને તો ખરેખર પોપટલાલ એકી કોની પહોળો ફાડી નાખું અને આજે પોપટલાલ ઢોસેલો પડ્યો હલ્યા એટલે ભાઈ બન એ પોપટલાલ ને તો આજે છોડવું એ નહીં કે કાલે છોડવું નહીં સમ કઈ ને અર્જનજી ઉપર હાથ ઉપાડ્યો છે જીગલાના બોન ખરેખર આ તો શું છે કે તું અમુક ટાઈમ છે ને મને સાથ નહીં હાલતો એમ એટલે કે પોપટલાલની ટોપી ખરી ને ટોપી લે હા આપણે લીલ કરીને ટોચ ઉપર હું ભરાઈ જવું એમ અલે સાત તો તને હાલવાનો જ હતો પણ એ તું અતામ વહેલો મારો દાડો બગાડી ગાલ્યો છે ને ખરેખર આખો દાડો એ માર ખાધામાં જ જો છે દાળો તો મૂર્ખા તું વહેલા જ બગાડ્યો છે જાણે હું બાબુના ગલ્લે ખોડી લેવા જો ને એ દાળો બાબુએ મારી આબરૂ કાઢી નાખી તારા લીધે એટલે બાબુને આબરૂ કોકના પૈસા આલી જતા હોય તો પછી અલે ખાલી 45 રૂપિયા બાકી છે અને એમાં તારા જો આખા ગામમાં કહેવાનું આવે છે લે એટલે 45 રૂપિયા હતા રે ડેરી ખાલી દૂધ ભરાવા આવ્યા હતા ને બધા જે વાતો કરતો તો બાબુ કે તમારા ભાઈબંધના 45 રૂપિયા બાકી છે એટલે બસ મન સહન નતું થતું અને પરમ દાડો મોટલાને ગયો તો સંપલ લેવા બરોબર મારા રોજનો ગરાગ હતો એ ગરાગ નહીં ગરાગ તો હું કેવા ભાઈ હું એનો રોજનો ગરાગ હતો બરોબર સંપલ બમલ તૂટી જાય ને છોકરોનો કે ડોહીનો કે બધાનો સંપલ લેવા હું ઈસી દઉં છું મારા 1 રૂપિયો બાકી નતો મને રોકડા પૈસે સંપલ ના આલ્યો બોલો કે તમારો વ્યવહાર ખોટો છે મુકત કઈ કીધું એ કેરધનજીએ તો તારા બધું શું કહેવાના આવે છે એટલે પૈસા તું મારો સંપલ લઈ આલ્યો હતા ને તું પૈસા ના આલ્યા હતા મને સંપલ લઈ આલ્યો એના કહું છું એટલે સંપલ તારો હતો પૈસા હું શું આલું લે એટલે લઈ આલ્યો તો તું કેલા તારા પૈસા લેવા પડું એવું ના હોય લે હું મોનતા મોનું તો તારા જ કરવી પડે લે તારા માટે મોનતા મોની વાત પૈસા હું થોડો ખર્ચું ખરેખર ખબર નહીં પડતી લડાઈ એની સન લડાઈ શો જાય છે અલા પેલા જીગાઈ મારે છે એની વાત કર કે તું શો લઈને ઉપડ્યો છું વળી પાછું ખરેખર આ તો હું થઈ રહ્યું છે ને એ જ ખબર પડતી નહીં કેમ કે ઓમ જઈએ તોય માર પડે છે ઓમ જઈએ તોય માર પડે છે ને આબાદ જઈએ ને તો ખરેખર આબરૂ જચી રહે છે આબરૂ આમાં જવાનો રસ્તો એક જ રહ્યો છે આબાદ પાછળ નહીં જવાનું પેલા પોપટલાલ ના ઈ હેડ જીગો આપણને શેમ કરીને મારી ગયો લે હેના હટાના મારી ગયો એમ કહું છું એટલે એનો જીગો પોપટલાલ ઘરમાં જ બેઠો લે હલકત ખરેખર ટોટિયા જુદા કરીને લેબલો બોચ છે મૂર્ખા એટલે આપણે બે થઈ ગયા કેમ તો એ તો એકલો છે હા તાણ બે જણા પોકી પડશું પોકી વળી લે આજે શરીકમાં એમ જ તે એની એ જ છે આ પેલું કાજુ બદામનો હિસાબ કરવા ગયા હતા વેસવા માટે હું એ કીધું તું કે હું બોલું કે બધા હાથ ઊંચો કરજે લઉં છે કે બધા ભાગે પર તું વેસી લઈએ મૂર્ખા ખાલી આ એકલો ઊંચો કર્યો હું એ બોલ્યો હું બધું મારા માથે પડ્યું લ્યા ખરેખર બધું મારા વરવું પડ્યું ને ખરેખર આબરૂ મારી જાય ને બધો પછી મારા હોપડવું પડ્યું લ્યા શંભુજી કેટલું સંભળાઈ ગયા હતા મને એમ એટલે આજે શું કાજુ બદામ બેસવાનો છે એટલે માર ખાજીશ આપણે બે હોય એમ કહું છું હું વાત કરું છું લે કેમ કે વેસીને મારીએ એમ વેસી ના આપણે બે જણા વેસીને અને પછી મારીએ એક કોમ કરજે પેલા તું એને પકડજે હું એના ટોટિયા ભાગી નાખ્યો અને પાછો એને હું પકડો ને એટલે તું એના હાથ ભાગી નાખજે કાજુ બદામ જેવું ના થાય નકર ખરેખર જો એ તો જીકો જો તો એક બાજુ નકર પોળો તારો ફાટી જાવ તો ચોખ્ખી વાત છે કંટાળ્યો છું હું વારો નો લ્યા હું એ કંટાળ્યો છું લે એ તો જો ને આ જો જે સોલઈ ગયો સાપ તાણે શું કરવાનું એ બધું મારામાં નહીં આવતું લેડો શું જવાનું છે એ વળી પોપટલાલ નહીં લેડ
તાણ હું એક તો લઈ લે લે આવું ભાઈ વળે હું રહી જાય છે લે આપણા પેલામાં અડધા ભાગમાં મોર આવ્યો તો અડધા ભાગમાં નહીં આવ્યો એટલે એ મારા ભાગમાં મોર આવ્યો જોઈ લે એટલે મારા ભાગમાં મોર આવ્યો છે એટલે તું છે ને આ બાજુ આવતો ના કેરીઓ એક તોડતો ના પાછું જો તને કીધું એટલા ઓબાનું થયું એક જ તો હેઠા વજો વાંચતા મૂર્ખા અલ્યા પણ ભાગ પાડેલા તને ખબર નહીં ચોબાના ભાગ પાડ્યા તો મોરનો ભાગ નહીં પાડ્યો લ્યા અલ્યા એમ કીધું જેદન બેસો એદન હું છું તું કે અડધો ઓબાની કેરીઓ તમારી ને અડધા ઓબાની કેરીઓ મારી એટલે પોપટલાલ નહીં જવાનું રવા દે ના આવે શું લેવા લડાય હોય કણ અલ્યા એના તો જવાન છે જીગાના ની માર ખાધી છે એનું જો ખોટ કરવાની છે પણ સતુજી શું હું કરો છો એ કુદરત તું એ ઓબાના મોર છે માં ઓળ ધોળ હાલ્યો છે લે મોર કરે કરે માર તો લડાઈ મરવાનું છું છે લ્યા પણ જ્યાં છે લે તેરા ઓબાન મોર દેખાય છે દેખાય એ ઓબો મારો છે બરોબર હા. અડધા ભાગમાં મોર આવ્યો છે અડધા ભાગમાં નહીં આવ્યો અને એ અડધો ભાગ ખરો ને એ મારો છે જે મોર આવ્યો છે ને એ ભાગ મારો છે શું કહેવાનું કયો લડો નહીં બધું કરીએ છે શંભુજીને મળીએ એટલે ખરેખર આ તો કા ઓબો વેસવાની વાત કરું છું લે આવો ઓબો તો બેસેલો છે ભલાજી ઓબો તો મારે હિયારો છે પણ મોર એવો આવ્યો છે ને ખરેખર કુદરતી એમ હું કેવું અડધા ભાગમાં છે અડધા ભાગમાં નહીં આવ્યો અલે એ બધી વાત પડી મેલ તું પેલા અત્યારે જીગા ની જવાન છે એ જીગાની વાત જ નહીં કરો જીગાએ તો માર્યો એ! છે મને, માર્યો છે ને તે તગારો મેલ્યો છે જીગાને તો મગજ ફરી ગયું છે કરવું છે ખબર જ નહીં મને કશું મારા મને માર્યો તો યાર જબ્બર માર્યો તો હું તો દોડીને નહીં આવ્યો તાણે ખબર કી કોણ લઈ લે તૈણ છે કોને માર્યો મારે તો લાગે નહીં આપવું ભાઈ ના કે હા? ના ના મારે નહીં આપવું અલે લે હેડો જીગા ની અત્યારે વાત છે જીગાઈ તમને ની આ બે ઓની માર્યા જ છે તમે જૂઠું બોલો છો મને માર્યો છે મને મારો ખબર છે એ મારે એટલા પડા આ જોજો ખાલી પાછો પડી જઈશે હાથા હાથા તગારો મેલ્યો તો હોય હું તો મારે નહીં આપવું ભાઈ કોપડક મારી વાત પેલા પોપટલાલ આજે ખજૂર મંગાવી છે કે ખજૂર કે મને કે 4 પેકેટ વધારે આવી જશે કે અમુક ના હાલું કે તમે હેડો છે તમારો મારે નહીં ખાય ખજૂર હું લાવી દઉં અલે તમારો છોકરો ખાવ મારા છોકરો હું લાવી આવ્યો મારે ખાવા નહીં આપવું ભાઈ હેડો લે હેડો મારે ખાવા નહીં આપવું ખજૂર તો ખાજો તાણે હું એટલે હેડો મારે માર નહીં ખાવી કોના પટાટી લાકાઈને ખાઈએ લે